સમાજના શોષિત, વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડગેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ આઈસીસી ચેરમેન જય શાહની હાજરીમાં સુરતમાં VNSU કેમ્પસ ખાતે યોજાનાર છે, જે અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના સહ-આયોજક અમિત ગજ્જરે જણાવ્યું હતું કે આ ચેરિટી રનમાં 8 થી 10 હજાર દોડવીર ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનને આયોજિત સમિતિના સહ-આયોજક એવા પીપલ્સ બેંકના ચેરમેન ઘનશ્યામ શંકર, અમિતભાઈ ગજ્જર, શ્યામજી રાઠી, રાજેશસિંહ સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિતિના સહસંયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું કે રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. હું ખ્યાતિ પટેલ, હું આ રન ફોર ગર્લ ચાઇલ્ડની રેસ ડિરેક્ટર છું. આ રેસની આયોજનની તૈયારી અમે છેલ્લા 6-1 મહિનાથી જુદા જુદા ક્ષેત્રમાં કરી રહ્યા છીએ. આ રેસમાં અમારી ધારણા પ્રમાણે ઓછામાં ઓછા 8,000 લોકો અમારી સાથે જોડાવાના છે, 8,000 રનર જોડાવાના છે. અને એના માટે અમે રનર્સને જે કંઈ જરૂરિયાત છે તેના માટે અમે દરેક ક્ષેત્રને અમે ધ્યાનમાં રાખીને હાઇડ્રેશનથી લઈને, ખાવાનાથી લઈને, એન્ટરટેઇનથી લઈને દરેક વસ્તુ રનર્સ માટે રૂટ ઉપર ઉપલબ્ધ હશે. એની સાથે રનર્સ માટે ન નારાયણને જરૂર નહીં પડે, પણ તેમ છતાં મેડિકલ સેવા પણ હાજર હશે. હા, આ રેસ છે 4 જાન્યુઆરી 2026 અને તે રેસમાં સુરત અને સુરતની બહારના જેમ કે બારડોલી, નવસારી, બરોડા, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ સુધીના દરેક ક્ષેત્રથી જુદા જુદા રનર આવવાના છે અને એ અમારી સાથે જોડાવાના છે. મુખ્ય મહેમાન તરીકે જય શાહ આવવાના છે. એન્ટ્રી ફીસ એની 300 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધી હશે. જુદી જુદી રેસ માટે જુદી જુદી એન્ટ્રી ફીસ છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ 5 ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, તે આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટોના જ્ઞાન મંદિર પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યા છે. આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષમાં 159માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ્ય બનાવ્યો છે. તો આ ચેરિટીના રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવાશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.